આજે જોવા મળી રિયલ ડાયમંડ વાળી બોલ પેન અને નવરા બેઠા બેઠા કરી લીધું ઓર્ડર કુકર. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજ સવારમાં તો વરસાદભાઈ પ્રોમિસ તોડીને વયા ગયા હતા, કાંઈ હતું નહીં. અને હવે આપણું કામ હતું નાવાનું, તો આપણે થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ થઈ અને આપણે પીવાનો હતો ચા. તો હાલો મિત્રો, આવી જાવ પીવા ચા. તો ભાઈ, સવારની શરૂઆત ચા વગર તો થાય જ નહીં. અને હું બાર શેરીમાં આટો મારવા ગયો, તો મારી પેલા બગલાભાઈ આવીને આટા મારતા હતા. ઈ માટે આવ્યા હતા કેમ કે મારો વ્લોગ હાલવા માંડ્યા ને કે દુર્ગેશભાઈના વ્લોગમાં મારે આવવું છે. એટલે કે હું એની પહેલા પૂગી જાઉં ને શેરીમાં, તેના વ્લોગમાં આવી જાઉં. પછી મારો ભાણો આવી ગયો મોટું તો વગેરેનો શેરીમાં. અને આ છે મોંઘા લોકોની મોંઘી પસંદ, રિયલ ડાયમંડ વાળી બોલ પેન. અને તમને બધાને ખબર જ છે, આ છે આપણા રાજુભાઈનું કારખાનું, અને આ બોલપેન પણ રાજુભાઈની જ છે. અને પછી બપોરના વાગી ગયા હતા 2, અને આ જ કરવાનું તો આપણે થોડુંક કામ. ગાડી થઈ ગઈ હતી બહુ મેલી, અને મને જે જરાય ગમતું નહોતું. તો પછી આપણે કાઢી લીધું બ્લોવર. પહેલાં તો બ્લોવર કાઢી અને ગાડીના પહેલાં 5 દરવાજા ખોલી નાખ્યા અને મારી દીધું બ્લોવર. બ્લોવરથી કાંઈ ભેગું થાય એમ હતું નહીં, કેમ કે ગાડીમાં તો બહુ બધા કાંકરા મોટા મોટા, કેમ કે બધા પગ લઈને ચડ્યા હોય કે નહીં, તો બૂટમાં સોટ્યા હોય તો આવવાના જ છે. તો પછી આપણે કાઢી લીધા ગાડીની લેટી ચારે બાજુની, અને પછી બ્લોવર માર્યું. અને બ્લોવર મારતો જ હતો, પણ મને નથી લાગતું કે આ વખતે ભેગું થાય. પછી લઈ આવ્યો હું કલર કરવાનો પીછો, ગાડીમાં કલર કરવા માટે. નહીં ભાઈ, ગાડીમાં કલર કરવા માટે નહીં, એ બધા કાંકરા નથી નીકળતા ને એ માટે લાવ્યો છું. મોટા મોટા કાંકરા કાઢીને પછી આપણે મારી દીધું બ્લોવર. તો આ શેમ્પુ છે જેનાથી છોકરીઓના વાળ ધોવે છે, અને આ શેમ્પુથી ધોવાની છે આજે આપણી ગાડી. તો પછી આપણે શેમ્પુ નાખવા માંડ્યા પાણીમાં. લઈ લીધા આપણે 10-15 શેમ્પુ અને નાખી દીધા પાણીમાં. પછી બેયને પાણી અને શેમ્પૂને કરી નાખ્યું હરખેથી મિક્સ. અને હવે પહેલાં સાફ કરવાનો હતો આપણે ગાડીનું ઇન્ટિરિયર, અંદરનો ભાગ. કેમ કે ભાઈ, આપણે બ્લોવર માર્યું તો એ બધી ધૂળ ઉડી અને ડેશબોર્ડ ઉપર ને ઇન્ટિરિયરમાં જ ચોંટી. તો પહેલાં આપણે સાફ કરવાનું છે આપણી ગાડીનું ઇન્ટિરિયર. પછી થઈ ગયું હતું આપણી ગાડીનું ઇન્ટિરિયર નીટ એન્ડ ક્લીન, અને ગાડી કરી દીધી આપણે બંધ, કેમ કે ઇન્ટિરિયર થઈ ગયું હતું સાફ. પોતું નાખ્યું આપણે ડોલમાં, અને પછી આવવા દીધી રોનકભાઈએ ચાવી. અને હવે કાઢવાની છે ગાડી આપણે થોડીક બહાર, કેમ કે ભાઈ અંદર ફળિયામાં તો ગારો ન કરે. પછી લઈ લીધી ગાડી આપણે કોઈને ન નડે એમ ડેલા પાસે, અને પછી કરી દીધી નળી લાંબી. અને આ હતું ગાડી ધોયા પહેલાંનું ગાડીનું લુક. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the gun down. Dropping bodies in the place too. પછી ચાલુ કરી દીધું આપણે ગાડીને પાણી મારવાનું, કેમ કે શેમ્પુ વાળું પોતું માર્યા પહેલાં ગાડીને પલાળવી જરૂરી છે. તો આપણે પાણી મારવું જ પડશે. તો આપણે પાણી મારવાનું ગાડી ઉપર કરી દીધું ચાલુ.
પછી લઈ લીધું આપણે શેમ્પુ વાળું પાણી અને પોતું અને ભાઈ મંડાઈ ગયા ભાઈ ગાડી સાફ કરવા માટે હો. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me. પછી આપણે મારી દીધું શેમ્પુ અને પછી વારો હતો પાણીનો. તો આપણે મારી દીધું ગાડીને પાણી અને લાસ્ટમાં તોય વારો હતો આપણે ટાયરનો, કેમ કે આપણે ટાયર સાફ નહોતા કર્યા. અને આ ફાઇનલ લુક હતું ગાડીનું, ગાડી ધોયા પછીનું. પછી ગાડી ચમકાવવામાં તો ભાઈ આપણે આખા પલળી ગયા હતા. તો હવે વારો હતો નાવાનો. તો નાઈ ધોઈને થઈ ગયા આપણે તૈયાર અને હવે પીવાનો હતો આપણે ચા. તો આપણે પછી ચા ને બિસ્કુટ ટપકાર્યા. પછી ભાઈ બતાવવા માટે એવું કાંઈ ખાસ નહોતું. પછી હું વંડિયા ગયો અને વંડિયા થોડીક આપણે મોજ મસ્તી કરી અને પછી આવ્યો ઘેરે. ઘેરે આવ્યો તો મારી બેન એનો ફોન લઈને બેઠી હતી કે ભાઈ આપણે આ કુકર ઓર્ડર કરવાનું છે. હું કહું કાંઈ વાંધો નહીં બેન, તો હાલો કરી નાખીએ. પછી આપણે કરી નાખ્યું એક કુકર ઓર્ડર અને તમને પણ બતાવું, એના રિવ્યૂ પણ સારા છે. અને ઓનલાઈન વસ્તુ મંગાવવા પહેલાં એકવાર એ વસ્તુના રિવ્યૂ ચેક કરવા જરૂરી છે. ને પ્રાઇસ પણ બહુ લો હતી ને આજ ઓફર પણ કંઈક હતી. તો પછી આ હતા એના રિવ્યૂ. તો પછી આપણે મંગાવી લીધું કુકર, જોઈ લીધા રિવ્યૂ અને હવે બેઠવાનું છે આપણે જમવા, કેમ કે આપણે લાગી હતી ભૂખ. પછી મારા મમ્મીએ બનાવી નાખ્યો મારી હાટું ચા અને આપણે પછી ઠપકારી નાખ્યો ચા. અને ચા પીને હું ગયો બહાર બેસવા માટે. ને બેસવા ગયો તો આ છે અમારા ગામનો દેશી વિક્રમ ઠાકોર ને એણે પાળ્યો છે નવો નવો કૂતરો. જોઉં છો ને અમારા ગામના વિક્રમ ઠાકોરને. તો દોસ્તો આજ થાય છે અહીં આપણો વ્લોગ પૂરો. તો અમારા આવા જ વ્લોગ અને વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.